પણ મને તો ઈ થાય છે કે આપણને બધાને આ આભડ શેઠને રસ્તે ચડાવ્યા કોને એને ગોતું કીધું. બિલકુલ તમને સારું લગાડવા નથી કે તો ઇતિહાસને સાથે લઈને ચાલવા માંગુ છું. તમે કોને તમારથી કોણ અભડાતું હતું? આ રૂપકમાં ચોટાડ્યા કોણે? કા આઝાદી આવી ત્યારે જે તે પક્ષને તમારી સાથે એને રાખવા થા એને કઈક ઉંબાડિયા કર્યા છે? મુગલોએ તો કર્યું જ છે. મને ઘણીવાર સાહેબ હું કોઈ જોડું નથી, પણ તમારું રૂપ, તમારું ગુણ અને આપણા તમારા વડીલો જે હોકો પીતા અને જુનાગઢી જબો ઠાઠમાઠ જે રહેતા હતા એ તમારા જીમ્સની કઈક પરંપરા ઈ ઉજળિયાત કોમને જ્યારે મુગલોએ કન્વર્ટ કરવા માટે તમને દાદાગીરી છે એમ કહેવાય, અથવા તો એવું કીધું કે તમારી સ્ત્રીઓ અમને સોંપો, આ ખુલ્લું બોલું સાહેબ. અને તેથી એને માથા આપ્યા પણ એને ઝૂક્યા નહીં. અને એટલું નહીં, ત્યારે કીધું તો આને ગામની બહાર રાખો, આની પાસે મેલા ઉપડાવરાવો, એનું પગલું ન પડવું જોઈએ, એની પાછળ એમ કહેવાય ખણીયું બંધાવો. એ કોને બંધાવ્યું? એને. અને મને ઈ કહેવા ગયો સાહેબ, આપણા વડીલોએ ઈ પણ સહન કર્યું કે ભલે એમ કરો પણ અમે હિન્દુસ્તાની છીએ અને જે ધર્મમાં બેઠા છીએ એમાં પરિવર્તન નહીં થાય અમારામાં. અને આજ ઈ વડવાનો માણસ, ઈ પરંપરાનો માણસ બીજા ધર્મમાં જાતો હોય ને ત્યારે અમને ઇતિહાસકારોને રોવું આવે છે કે હાય હાય હાય, આ માણસને શું થયું કે આજ ઈ ક્રિશ્ચન થવા નીકળી ગયો છે. એનો દાખલો દઉં તમને. જો આવું હોત તો પ્રભાસ પાટણમાં એક હરિજનનો દીકરો પ્રભાસ પાટણ થી નીકળે, માને કહીને માં હું કામે જાઉં છું, આ સત્ય ઘટનાની વાત કરું. કોકની મેઘાણીને વાંચજો, સૌરાષ્ટ્રની રસધારું વાંચજો. ન્યાલી નીકળે, રસ્તામાં એક ગામ આવે, ગામને જાપે ઈ પોરો ખાવા પાણી પીવા માટે પનહારી બેનુને કહે છે બેન મને પાણી પાવ. પાણી આમ ગાગર ઘડો જે કોઈ માલિક હીચ્યો અને પાણી પાવા જાય છે ત્યારે બેન એમ પૂછે છે કે ભાઈ તમારું કયું ગામ? હાય હાય કે બેન હું પ્રભાસ પાટણ થી આવું છું. અહીંયા આવ્યા છો? કે ના, વણકર છું અને મારે થોડું કામ છે ને એટલે બાજુના ગામમાં આગળ જાઉં છું. આવું જ્યાં કીધું એટલે પાણીહારી બેને અને બીજી પાણીહારી બે બેનું હામ હામાં દાંત કાઢ્યા.